અસરગ્રસ્ત સુઈગામ તાલુકામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદ બાદ સુઈગામની સ્થિતિનો ચિતાર મેળવ્યો। સુઈગામમાં પાણી ભરાયેલા સ્થળનું નિરીક્ષણ કર્યું। જલોયા 4 રસ્તા પર મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું। અધ્યક્ષ શંકર ચૌધરી અને અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી। તો સુઈગામ કે જ્યાં જળબંબાકારની સ્થિતિ અને પૂરના પાણી ઓસર્યા બાદ પણ ચારે તરફ વિનાશના દ્રશ્યો સામે આવ્યા અને આ તમામ પરિસ્થિતિ બાદ સુઈગામની શું સ્થિતિ છે તેને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખુદ સ્થળ પર પહોંચ્યા, સુઈગામ પહોંચ્યા અને ત્યાં તેઓએ મુલાકાત કરી છે। તેઓએ સ્થિતિનો તાગ મેળવ્યો। આ સાથે જ જે અસરગ્રસ્તો છે, ગામના લોકો છે, તે તમામ લોકો સાથે તેઓએ વાત કરી અને તમામ જે માહિતી હતી, વિગતો હતી, તેઓએ ખુદ જાતે એકઠી કરી છે। આ સાથે જ તેઓએ અધિકારીઓ સાથે બેઠક કરી છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક કરી અને શક્ય તમામ મદદની ખાતરી પણ આપી છે। તો જલોયા 4 રસ્તા પર મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું છે। સુઈગામ કે જેની અત્યંત ખરાબ સ્થિતિ અને અંદર સુઈગામમાં જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે તે પ્રકારની સ્થિતિ સર્જાઈ હતી અને આ તમામ વચ્ચે ધીરે ધીરે હવે પાણી ઓસરી રહ્યા છે। સ્થિતિ ધીરે ધીરે કાબૂમાં આવી રહી છે અને હવે મુખ્યમંત્રી ખુદ સુઈગામ પહોંચ્યા અને તેઓએ સ્થળ નિરીક્ષણ કર્યું। ભારે વરસાદ બાદ સુઈગામની શું સ્થિતિ છે અને હાલ ત્યાં કેવા પ્રકારની સમસ્યાઓ છે, લોકોનું શું કહેવું છે, અસરગ્રસ્તોની કેવી સ્થિતિ છે, તે તમામને લઈ તેઓએ તાગ મેળવ્યો। જલોયા 4 રસ્તા પર પણ નિરીક્ષણ કર્યું। આ સાથે જ ત્યાંના જે સ્થાનિક અધિકારીઓ છે તેમની સાથે પણ તેઓએ મુલાકાત કરી અને પ્રશાસન તરફથી કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ હતી તે તમામ વિશે તેઓએ માહિતી મેળવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ ફોનલાઈનથી જોડાયા છે। જે કલ્પેશ, સુઈગામમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અને સ્થિતિનો તાગ મેળવ્યો, શું વધારે વિગત? તેમણે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી। ત્યાં કયા પ્રકારની સ્થિતિ છે, કયા પ્રકારે સરકારે સહાય પહોંચાડી છે કે કેમ, એ તમામ જે અસરગ્રસ્ત લોકો હતા તેમની સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ સુઈગામ પ્રાંત કચેરી ખાતે તેમની એક મહત્વની બેઠક મળી હતી જેમાં જે સ્થાનિક પ્રશાસનના અધિકારીઓ હતા તેમની સાથે સમીક્ષા કરવામાં આવી હતી અને કેવી રીતે આખી જે આખી આપત્તિ છે એના સંદર્ભમાં કેવી કાર્યવાહી થઈ છે અને હજુ પણ કઈ પ્રકારનું આયોજન કરવાનું જેનો એક્શન પ્લાન મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન અને આ બેઠક દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ તેમજ સ્થાનિક ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા અને જિલ્લા પ્રશાસનના તમામ અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા। એટલે જે પ્રકારની સ્થિતિ હતી, લગભગ 16 ઇંચથી વધારે વરસાદ 24 કલાકમાં પડ્યો હતો અને સુઈગામની જે ભૌગોલિક સ્થિતિ છે ઘણા લાંબા સમય સુધી પાણી જે છે ઓસરતા નથી, એ પ્રકારની સ્થિતિ છે અને ઘણી જગ્યાએ ઘણા ગામો સંપર્ક વિહોણા થયા હતા। ખાસ કરીને વીજ પ્રવાહનો સૌથી મોટો પ્રશ્ન હતો કારણ કે જે જગ્યાએ પાણી ભરાયા હતા ત્યાં આગળ હજુ પણ વીજ પ્રવાહ ચાલુ ન થયો હતો એ પ્રકારના પણ અહેવાલો મળ્યા હતા। એટલે સૌથી પહેલા તો જે જગ્યાએ વીજળી ખોરવાઈ છે તેને પુનઃસ્થાપિત કરવાની દિશામાં કયા પ્રકારની પગલાં ભરાઈ શકાય અને જે લોકો ફસાયા છે તેમને શેલ્ટર હોમ એટલે કે સ્થળાંતર હંગામી કરવામાં આવ્યા અને ત્યાં રાહત સામગ્રી, ફૂડ પેકેટ્સ, એનું આખું જે આયોજન, એનું ચેન કેવી રીતે ગોઠવવી, આ મામલાની મહત્વની ચર્ચાઓ થઈ હતી। અન્ય જે મુદ્દાઓ જે છે, ખાસ કરીને હવે આ દિવસો દરમિયાન આરોગ્યલક્ષી સુવિધાઓ જે છે, આરોગ્યલક્ષી કાર્યવાહી કરવી પડશે, સર્વેલન્સ કરવું પડશે કારણ કે પાણી ભરાયા છે, રોગચાળો ફાટવાની પણ દહેશત હોય છે। આવા સંજોગોમાં હવે આરોગ્ય વિભાગની પણ ટીમ જે છે તે તૈનાત રહેશે અને અંતરિયાળ જે વિસ્તારો છે તેમાં પણ જઈ અને આરોગ્યલક્ષી સર્વેલન્સ અને જરૂરી નિદાન પણ કરવામાં આવશે। જી કલ્પેશ, માહિતી બદલ આભાર। તો સુઈગામમાં મુખ્યમંત્રીએ સ્થળ નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રીની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હતા। આ સાથે જ પ્રભારી મંત્રી બળવંતસિંહ અને જિલ્લાના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા। સ્થાનિક અધિકારીઓ પાસેથી તેઓએ સમગ્ર વિગતો મેળવી અને બચાવ કામગીરી કેવા પ્રકારની તે સમયે કરવામાં આવી હતી તેને લઈ પણ સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો છે। હવે આગામી દિવસોમાં શું પગલાં ભરવામાં આવશે તેને લઈ પણ જે જરૂરી માર્ગદર્શન છે તે આપવામાં આવ્યા। વિસ્તારના આગેવાનો અને જિલ્લા વહીવટી અધિકારીઓ સાથે પણ બેઠક કરવામાં આવી અને જે તમામ જરૂરી સૂચના છે તે આપવામાં આવી છે। હાથ ધરાયેલી કામગીરીમાં કેવા પ્રકારની કામગીરી હતી અને હજુ પણ આગામી સમયમાં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવશે તે અંગે જાણકારી મેળવી। જનજીવન પુનઃ ધબકતું થાય તે માટે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા છે।